આ પુસ્તકને સમજવા માટે કઈ કોઈ LLB ભણતર કામ કઈ જરૂર નથી. હે ધર્મચંદભાઈ કહે છે ને કે અત્યારે ભાષા ગુજરાતી એવી 4 ચોપડીનો ભણેલો પણ વાંચી કે એના ભાવ એવા એવા કઈ હવે કે મોટો આ મોટો ભણ્યો હોય LLB આ BS થાય તો સમજાય હું કઈ છે હું સમજાણું આમાં કે છે ને તમારા માસ્તર કહે છે ધર્મચંદ કેટલી સીધી ને સાદી ને થોડી ને ટૂંકી. હે ભાઈ તું અનંત ગુણનો ભંડાર વસ્તુ છો ને એને પોતાનું ન માનીને આ પર વસ્તુ જે તારામાં નથી તો એને કરી નથી, તારામાં આવી નથી, તું ત્યાં ગયો નથી. એવી ચીજોને પોતાની માની અને વિપરીત બુદ્ધિ જે ઉભી કરી છે એને છોડે ત્યારે આત્માની શ્રદ્ધા જ્ઞાન અનુભવને લાયક. ઓલાને એમને પહેલેથી જો અમે આમ છોડ્યું અમે આમ છોડ્યું કપડા હારા પહેરતા હાદા પહેરીએ છીએ એ બધો મીઠાતનો અભિપ્રાય છે. સમજાણો અમે હાદા ખાઈએ આવું ખાઈએ અમારા કરીએ માટે અમે ખાઈએ ફલાણું કહીએ એકાંત રહીએ બહુ સ્ત્રીનો પરિચય કરીએ નહીં ફલાણું કરીને તમે આટલો ત્યાગ તો પેલો હોય તો આત્માને ધર્મ લાયક થાય. સમજાણું કાંઈ? અરે અરે ભારે વાત ભાઈ. પેટ થોડું હોય ઊણું ખાય એવું હોય તો કઈ આત્માના વિચારમાંથી અવકાશ મળે. દૂધ પાક ખાઈને લાડવા કે હું ખાઈ એમને રે એમ કયું નથી. આ એમ છે જ નહીં. એમ છે નહીં એમ બનતું નથી ને એ વાત સાચી નથી. જે ચીજ પરમાં રહેલી છે જે ચીજ પોતામાં આવી નથી એ આત્માને નુકસાન કરે એ વાત બનતી. ફક્ત જે પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ જ્ઞાયક અનંત ગુણનો પિંડ પ્રભાવથી ભિન્ન સ્વભાવથી અભિન્ન એવી ચીજને ભૂલીને જે પોતામાં નથી એને માની અને વિપરીત બુદ્ધિ ઉભી કરી છે એને છોડે ત્યારે આત્માના અનુભવને લાયક થાય. એક સિદ્ધાંત. સમજાણું કાંઈ? એ છોડવાનું જે છે એને તો એનું લક્ષ્ય નથી. આ છોડો આ છોડો આ ઘટાડો આ ઘટાડો આ કરો ઉણોદરી કરો ફલાણું કરો ભયાલો ઉણોદરી કરીએ થોડો વાર ખાઈએ લોકો કે આવું ખાવું અને આ હેઠે એક પથારી પાથરીને હું આદડીમાં હું આદડી શું કહેવાય આદડીમાં હું પટાય ઓશીકું ન રાખવું હાથનું ઓશીકું રાખવું સાદું જીવન હોય ને બહારનું તો એને આત્માના ભાન થવાની લાયકાત. શું કહ્યું આમાં? મોહી ભૂત નું છોડવાનું કહ્યું. સમજાણો? એ મોહી ભૂત કીધું હતું ને અપગત મોહી ભૂત એ શબ્દ નોર્થ કરે છે એનો ખુલાસો છે. છોડવું શું નાશ શું કરવું એને? સમજાણો કે ભાઈ જબ એ વિપરીત બુદ્ધિ જે છે આ અમારા એવું તારા અસ્તિત્વમાં જે કબૂલ્યું ને માન્યું છે એવા તારા અસ્તિત્વમાં થયેલો તારી મौजूदગીમાં થયેલો વિપરીત ભાવ એને છોડ. तभी अजीब शुद्ध स्वरूप का अनुभव करने के योग होता है. કેટલી એક સમજાય છે કાંઈ? હા છે. તારામાં વિપરીત બુદ્ધિ છે એ છોડવાનું છે ભાઈ. સમજાણું કાંઈ? એટલે કે તેનું પક્ષ લક્ષ એના પણથી છોડ અને ભગવાન આત્મા એની અંતરદૃષ્ટિ કર ત્યારે આ વિપરીત બુદ્ધિ છૂટે તો એ થવાને લાયક થાય. એ સિવાય બીજો કોઈ ઉપાય 3 કાળમાં આત્માને અનુભવવાનો બીજો ઉપાય નથી. આ વાત જ્યાં સુધી એના ખ્યાલમાં ન આવે
ત્યાં સુધી પરને છોડવા માગીને હળવો થઈશ ને આમ થાય ઈ મથી જ રહ્યો છે એમને. હે સનુ 1000 શ્રીના વૃંદમાં પીડ્યો ચક્રવર્તી, અને એના હીરા માણિકના હારો, અને એ 16,000 દેવ સેવા કરતા હોય. 2000 તો આમ આખો આલમ દેખાય છે એના દરબારમાં. અમે અમારા આનંદ ને જ્ઞાન સ્વભાવમાં બીજી કોઈ ચીજ એક કણીઓ પણ આવ્યો નથી, અને એ રાગના કણમાં અમે કોઈ દી આવ્યા નથી. સમજાણું કાંઈ? તો બહારમાં અમે દિવાનખાને બેઠા છીએ, આ બધું લશ્કર બેઠું ભેગું ને એ અમારું એ તો એની બુદ્ધિમાં હતું. સમજાણું કાંઈ આમાં? जभी विपरीत बुद्धि छूटती है मोहिभूत अवगतम, तभी अजीव शुद्ध स्वरूप का अनुभव करने के लायक होता है. माथे કહ્યું ને સમ્યક અનુભવ આસ્વાદો. કેવી છે ચીજ કે ચલી ગઈ છે મોહિભૂત પરની એકત્વ બુદ્ધિ. એ પરના એકત્વ બુદ્ધિ છોડે સ્વમાં એકત્વ થવાને લાયકાત હા, એ સિવાય બીજી કોઈ રીત એની નથી. બાકી બીજા રીતું કરવા માગે ને આવું કરવા આમ થશે, એ બ્રહ્મા પીડ્યો છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.